જય હિન્દ મિત્રો તમે જોયું હશે કે મોટે ભાગે જે જીપીએસસી પ્રિલિમનું કટ ઓફ છે એ મોટે ભાગે જનરલ ઓબીસી એસસી એ બધાનું સેમ અટકતું હોય છે. તો તેની પાછળનું શું રીઝન છે એ આપણા વિડીયોની અંદર જોઈશું. તમે જોતા હશો કે ગયા વર્ષનું જે ડીવાયએસઓની જે પ્રિલિમનું રિઝલ્ટ હતું તેની અંદર જનરલ મેલનું 108 હતું, ઓબીસી મેલનું 108.68 હતું અને એસસી મેલનું પણ 108.68 હતું. પોઈન્ટનો પણ ફરક ના હતો, સેમ હતું. એમાં ફિમેલમાં જોઈએ તો જનરલ ફિમેલનું મેરિટ 191, ઓબીસી ફિમેલનું 191 અને એસસી ફિમેલનું પણ 191. આ જે જીપીએસસી 1-2 પ્રિલિમ 2022 છે તેનું પણ એ રીતે 184.77 સેમ અટક્યું હતું. તો એનો મતલબ શું કે બધાને સેમ માર્ક્સ આવતા હશે કે પોઈન્ટનો પણ ફરક ના પડે, પણ એવું નથી. પ્રિલિમ હોય તો એની અંદર અમુક ક્રાઇટેરિયા હોય કે પ્રિલિમ આપ્યા પછી જેટલી જગ્યા હોય તેના 6 ગણા 8 ગણા એવા મેઇન્સ માટે સિલેક્ટ કરવા. તો તેની અંદર દાખલા તરીકે 6 ગણાનો રૂલ હોય તો જનરલની અંદર ધારો કે જગ્યા 100 હશે માની લ્યો, ઓબીસીની અંદર 200 હશે અને એસસીમાં 150 જેટલી જગ્યા છે. ટોટલ 450 જેટલી જગ્યા થાય છે, બરાબર. એટલે 6 ગણાનો રૂલ હોય તો આના 6 ગણા એટલે 600 જણાની મેઇન્સ આપવા મળે જનરલમાંથી. જેની અંદર પ્રિલિમ હોય તેવી એક્ઝામની જ આપણે વાત કરી રહ્યા છીએ. આની અંદર 6 ગણા હોય તો 1200 લોકોને આપવા મળે મેઇન્સ. આની અંદર 6 ગણાનો રૂલ હોય તો 900 જણાને આપવા મળે, બરાબર. એટલે ટોટલ 2700 જેટલા લોકોને આપવા મળે મેઇન્સ. ટોટલ 2700 ઉમેદવાર મેઇન્સ માટે ક્વોલિફાય ગણાય. પરંતુ તમે હકીકતમાં જોતા હશો કે જેટલી 450 જગ્યા છે ટોટલ, તો તેના 6 ગણા કરતાં પણ વધારે 2700ના બદલે 5000 જેટલા ઉમેદવારો પણ મેઇન્સ માટે ક્વોલિફાય થયેલા હોય છે. તેનું રીઝન એ હતું કે પહેલાં એવું થતું કે આ 600 જણા જે જનરલ કેટેગરીમાંથી લેવા, તો 600 જણા લેવા છે તો 108 ઉપર 108.68 મેરિટ રહ્યું છે. તો 108.68ની અંદર આ 600 આવી ગયા. પરંતુ જે ઓબીસીમાંથી 1200 લેવાના છે, પરંતુ 1200 જણાનું મેરિટ દાખલા તરીકે 115 જતું રહ્યું. તો એમાં થતું હતું એવું કે જે ઓબીસીનું મેરિટ છે એ જનરલ કરતાં પણ ઉપર જતું રહેતું હતું. એસસીનું છે, એસટીનું તો મોટા ભાગે નીચે રહેતું હોય છે. તો પછી કોર્ટે એક ચુકાદો આપ્યો કે કોઈ બી જે જનરલ મેલ અને જનરલ ફિમેલનું મેરિટ હોય તેનાથી વધારે ઓબીસી કે એસસી રિઝર્વ કેટેગરીનું મેરિટ ના જવું જોઈએ. ઈડબ્લ્યુએસ પણ એમાં આવી જાય. એટલે આ 1200 જણાને લેવાના હતા, પરંતુ 115 1200 જ મળ્યા. એટલે પછી 108 ઉપરના જે બધા ઉમેદવારો હોય એ બધાને મેઇન્સ આપવા મળશે. દાખલા તરીકે બીજા એક્સ્ટ્રા 1000 જણા આવી ગયા તો એ લોકોને પણ મેઇન્સ આપવા મળશે. એટલે જનરલ કેટેગરીના મેરિટની ઉપર જતું હોય તો એને મેરિટ 108.68 કરી દેવામાં આવે. એટલે રિઝર્વ કેટેગરીનું મેરિટ જનરલની ઉપર ના જાય. એટલે મેઇન્સ આપવાવાળા ઉમેદવારોની સંખ્યા વધી જાય. દાખલા તરીકે આમાં 900 ઉમેદવારો 112 માર્ક્સે મળી ગયા. તો હજી જે 108.68 માર્ક કરતાં જે ઉપરના ઉમેદવારો હોય તે લોકોને લઈ લેવામાં આવે ત્યાં સુધીના ઉમેદવારોને. એટલે તો પછી 112 માર્ક સુધીના જે ઉમેદવારો હોય એસસી એને તો લઈ લેવામાં જ આવે. પરંતુ 108.68 સુધીના જેના માર્ક હોય એસસી કેટેગરી હોય કે ઓબીસી કેટેગરી, એ બધાને એક્સ્ટ્રા પણ લઈ લેવામાં આવે, જેને મેઇન્સ આપવાનો મોકો આપવામાં આવે. એટલે જેટલા એક્સ્ટ્રા થાય એ બધાને લઈ લેવામાં આવે. દાખલા તરીકે 1500 વધ્યા તો એ બધાને મેઇન્સ આપવાનો મોકો આપવામાં આવે. એટલે એવું જે ફિક્સ હતું કે 6 ગણા ઉમેદવારોને તે મેઇન્સ આપી. એટલે કોર્ટે જે ડિસિઝન આપ્યું કે જનરલ કેટેગરી કરતાં ઓબીસી એસસી એ બધાનું મેરિટ ઉપર ના જવું જોઈએ. એટલે જનરલ ફિમેલ અને જનરલ મેલ એનું જે કટ ઓફ હોય એના તો 600 જણા જ લેવાશે. એ કટ ઓફ બધાની અંદર ગણાશે. જનરલ ફિમેલનું કટ ઓફ 96.91 છે. તો આ બંનેનું કટ ઓફ જેનાથી ઉપર જતું હોય તો એને પણ 196.91 કરી દેવામાં આવે. નીચે જતું હોય, દાખલા તરીકે એસટી વાળાને થોડું નીચે જાય છે તો નીચે જ રાખવામાં આવે, પરંતુ તેનાથી ઉપર કોઈ પણ સંજોગોમાં ના જવા દેવામાં આવે. એટલા માટે જે સંખ્યા છે એ વધી જતી હોય છે. આ માત્ર જીપીએસસીમાં એમાં જેમાં પહેલાં પ્રિલિમ આવતી હોય તેમાં જ લાગુ કરવામાં આવે. બાકી ફિક્સ જગ્યા હોય ને એક જ એક્ઝામ આવતી હોય તેની અંદર જગ્યા વધારવામાં ના આવે. પરંતુ દાખલા તરીકે 100 જગ્યા છે તો પ્રથમ 100 ઉમેદવારોને જનરલ કેટેગરીમાં માની લેવામાં આવે. જે ઓબીસીમાં હોય કે એસસીમાં હોય ગમે તેમાં હોય એ બધા જનરલમાં જતા રહે. બાકીની જગ્યાઓ છે એ પછી ઓબીસી માટે ઓબીસીની ભરાય. આ રીતે પ્રક્રિયા થતી હોય છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે કે જે આ મેરિટ છે એ સેમ શા માટે રહે છે. જય હિન્દ.